નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્ર કાર્યક્રમ થકી આપણે એ તમામ વિચારોને સરળ રીતે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ કે જે વિચાર ભારે હોય, જે વિચાર સરળ હોય તો કદાચ સરળ રીતે સમજાય, પણ ભારે વિચારને સમજવા માટે પણ આખરે ઘણીવાર વિશેષ પ્રયત્નો કરવા પડતા હોય છે. અને ભાગ્યમંત્રમાં આખરે આવા જ જે ભારે વિષયો છે તેને સરળ રીતે સમજવાની કોશિશ અમે કરીએ છીએ. અમારી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. ભારે વિચારોની વાત આપણે જ્યારે કરીએ ને ત્યારે ભારે મનોમંથન કરવું પડે, અને આવો જ ભારે વિચાર ત્યારે થાય છે કે જ્યારે ભારે મંગળ હોય છે, ભારે મંગળ દોષ હોય છે, અને વખતે ભારે ચિંતા થઈ આવે છે કે આપણા જીવનમાં આ મંગળ દોષ ક્યાંથી આવી ગયો, હવે શું થશે. આખરે ગમે એટલા પ્રયત્નો કરીશું તો પણ આખરે તેનો જે વિઘાતક અસરો છે તે તો રહેવાની છે. ચેતનભાઈ, આ પ્રશ્ન વારંવાર ઉઠી રહ્યો છે, તો શું મંગળ દોષ હલકો કે મંગળ દોષ ભારે એવું કંઈ હોઈ શકે? બહુ સાચી વાત છે. લોકો ખરેખર ઘણીવાર આવું સાંભળે પણ છે, આપણને સરળતાથી જોવા કે ભાઈ તારે બહુ ભારે મંગળ છે, અને ઘણીવાર એવું પણ કહેવાય કે આને બહુ હલકો મંગળ છે, આ કંઈ નડે નહીં. પણ પહેલાં આ જે શબ્દ વપરાય છે ને, ભારે મંગળ ને હલકો મંગળ, એ જે જગ્યાએ જે રીતે જેના માટે વપરાય છે ને એ ખોટા છે. એ વાત બિલકુલ પહેલાં જાણી લો કે ભાઈ ભારે મંગળ ને હલકો મંગળ જે રીતે મંગળ જોઈને કહેવામાં આવે છે. બહુ બધા લોકોએ મને કહ્યું છે, પૂછ્યું છે કે અમારે આવો મંગળ છે એટલે આવું ભારે કહ્યું છે, આવો છે એટલે હલકો કહ્યું છે. આજે આપણે એનો ખુલાસો કરી દઈએ છીએ. રિયલમાં શાસ્ત્રો ક્યારે ભારે મંગળ કહેવાય અને ક્યારે હલકો મંગળ કહેવાય એ બિલકુલ જાણી લો. એ સિવાય જ તમને કહ્યું હશે કે આ ભારે છે ને આ હલકો છે. એટલે સામાન્ય રીતે જે રીતે કહેવાય છે કે આ ભારે મંગળ છે એટલે બહુ સાચવજો, આ હલકો મંગળ છે એટલે બહુ સાચવજો, એટલે તમે એનાથી બિલકુલ ચિંતા ના કરશો. હવે ખરેખર ભારે મંગળ હોય તો કે શાસ્ત્ર એવું કે હોય કેવી રીતે ભારે મંગળ કહેવાય, એવું કહેવાય કે કુંડળીમાં મંગળ દોષ જે થાય છે ને એ જન્મ લગ્નથી થાય, જન્મ ચંદ્રથી થાય અને જન્મ શુક્રથી થાય. જન્મ લગ્નથી મંગળ પહેલા ભાવે, ચોથા ભાવે, સાતમા ભાવે, આઠમા ભાવે કે 12મા ભાવે હોય ત્યારે મંગળ દોષ જન્મ લગ્નથી કહેવાય. નંબર 2, મંગળ દોષ ચંદ્રથી, જન્મ ચંદ્રથી એટલે રાશિથી પહેલા ભાવે, ચોથા ભાવે, સાતમા ભાવે, આઠમા ભાવે કે 12મા ભાવે હોય તો ચંદ્રથી મંગળ દોષ થયો કહેવાય. અને ત્રીજી ખાસ વસ્તુ તો કે જન્મ શુક્રથી પહેલા ભાવે મંગળ લખેલો હોય, ચોથા ભાવે હોય, સાતમા ભાવે હોય, આઠમા ભાવે હોય કે 12મા ભાવે હોય ત્યારે જન્મ શુક્રથી મંગળ કહેવાય. હવે કોઈની કુંડળીમાં ત્રણેય રીતે મંગળ દોષ થયો હોય, આવું બને છે બહુ બધા લોકોની કુંડળીમાં. પહેલાં એટલું જાણી લો મંગળ દોષ કેટલા લોકોની કુંડળીમાં હોય તો કે ઓન એન એવરેજ અમે જે રીતે કુંડળીઓનો આ 15-20 વર્ષમાં અભ્યાસ કર્યો છે અને ગ્રંથમાં પણ એવું કહે છે કે એપ્રોક્સ 30% નજીકના લોકોમાં મંગળ દોષ હોય, પણ બધામાં ભારે ના હોય. ભારે રેર ઓફ રેર હોય પણ હોય ખરો, એટલે ભારે એને જ કહેવાય. જો આ ત્રણેય કન્ડિશનથી તમારી કુંડળીમાં મંગળ દોષ થયેલો હોય ને તો તેને ભારે મંગળ અચૂક માનવો. કેમ તો કે આપણામાં એવો મંગળ દોષ હોય ને તો આપણે સામેવાળું પાત્ર આવવું જ જોઈએ કે આપણે તેને દૈહિક રીતે, આપણે તેને માનસિક રીતે અને શારીરિક રીતે ત્રણેય રીતે મેચ કરવાનું છે. એટલે ભારે મંગળવાળી વ્યક્તિ હોય ને એની સામે એવો જ મંગળ પસંદ કરીએ તો જીવનમાં કલહ ના થાય, સુખ રહે અને એકબીજાના પૂરક બને, એકબીજાને ત્રણેય પ્રકારના સુખ આપી શકે, એટલે એને ભારે મંગળ કહેવાય. હવે હલકો મંગળ શાસ્ત્રીય રીતે કોને કહેવાય? કોઈની કુંડળીમાં કેવળ જન્મ લગ્નથી જ મંગળ દોષ હોય, ચંદ્રથી કે શુક્રથી ન હોય, સિંગલ એક જ બાબતથી થયેલો હોય તો તેને હલકો મંગળ કહેવાય. પણ એને બિલકુલ હલકામાં લેવાય નહીં. મેળવવું તો પડે જ, મંગળ સામે મંગળ તો મેળવવો જ પડે. કેવી રીતે મેળવવો એ હું જણાવી દઉં છું. પણ એવી જ રીતે ધારો કે કેવળ લગ્નથી મંગળ દોષ નથી તો ઘણીવાર બહુ બધા લોકો એવી ભૂલ કરી દે તો ભાઈ અમારી કુંડલી માંગલિક નથી, બહુ બધા કમ્પ્યુટરમાં મેળવીને આપણે લાવ્યા હોય તો એ કેવળ જન્મ લગ્નથી જ મેળવે, એ એમનું અધૂરું જ્ઞાન છે. શાસ્ત્રમાં ઋષિમુનિ એવું કહે છે
મંગળ દોષ ત્રણેય રીતે થાય છે. જન્મ લગ્નથી બી થાય, લગ્નથી નથી તો એને મંગળ દોષ થયો નથી એવું નહીં માનવાનું. ચંદ્રથી મંગળ જો 1, 4, 7, 8 ને 12મા ભાવે હોય ને તો તમારે માનવાનું કે માંગલિક કહેવાય. આવી રીતે ચંદ્રથી પણ નથી, ધારો કે ઘણીવાર લગ્નથી પણ નથી, શુક્રથી છે તો પણ મંગળ દોષ શુક્રથી થયેલો કહેવાય. એ પણ લગ્ન જીવનમાં બાધાઓ લાવે, એને પણ મેળવવો જરૂરી છે. આ સાચી રીત જાણી લો મંગળની. આવી રીતે મંગળ દોષ જોવાય છે. આપણે આપણું કે આપણા બાળકોનું આપણે ભલું ઈચ્છીએ, સારા જીવનસાથી જોડે લગ્ન કરાવીએ, સુખેથી એ લોકો જીવન નિર્વાહ કરે તો આવી રીતે મંગળ જોઈ લઈએ આપણે. કારણ કે જીવન 100 વર્ષનું છે. કેવળ લગ્ન કરે વાત પૂરી નથી થતી, ત્યાંથી જીવન શરૂ થાય છે. એટલે આ ત્રણેય બાબતથી આપણે જોવાનું. જો કોઈ એક જ રીતે મંગળ દોષ થયો હોય તેને હલકો કહેવાય, પણ સામે કોઈની કુંડળીમાં એક રીતે થયેલો હોવો જોઈએ. કેવી રીતે? તો કે કોઈને જન્મ લગ્નથી મંગળ છે તો સામેવાળામાં લગ્નથી મંગળ હોય તોય ચાલે, ચંદ્રથી મંગળ દોષ હોય તોય ચાલે, અને શુક્રથી મંગળ દોષ હોય તોય ચાલે. આવી રીતે આપણે મંગળ સામે મંગળ મેળવી અને લગ્ન કરી શકીએ છીએ. એટલે એવી રીતે ચંદ્રથી હોય, શુક્રથી હોય, કોઈ પણ એક રીતે સામેવાળામાં હોવો જોઈએ. બસ એટલું મેળ કરી લો અને લગ્ન કરો તો કોઈ મુશ્કેલી નથી. આવી રીતે શાસ્ત્રો કહેવાય હલકો મંગળ અને ભારે મંગળ. બિલકુલ. આ હલકો મંગળ અને ભારે મંગળની જે સરળ શબ્દોમાં આપણે રજૂઆત કરી છે એ પરથી એટલી તો વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આખરે 3 રીતે આ રીતે મંગળ જોવો જોઈએ. પણ ટેકનોલોજીના જમાનાની અંદર કમ્પ્યુટરથી મેળવેલી કુંડળીઓની અંદર ઘણીવાર આ પ્રકારની ક્ષતિઓ રહી જાય છે અને તેને કારણે ઘણીવાર આવા અમંગળ પરિણામ ભોગવવાનો વારો પણ આવી જાય છે. પણ છતાં પણ જ્યોતિષની અંદર જો સતર્કતા સાથે આ તમામ બાબતો બતાવવાની એક પ્રણાલી છે તો આ પ્રકારના જો 3 પ્રકારે મંગળ દોષ થાય છે તો સાવચેતી રૂપે કયા ઉપાય કરી શકાય અને સાવચેતી રાખી શું શકાય? હવે બહુ સાચું આ જાણવાનું છે. સાવચેતી ખરેખર મંગળ દોષ હોય ને પહેલું એટલું જાણી લો કે મંગળ દોષ હોય એટલે તમારે સાવચેતી એટલી તો પહેલી રાખવાની કે સામે પાત્રમાં મંગળ હોય એવી વ્યક્તિ સાથે જ લગ્ન કરો. સૌથી પહેલી સાવચેતી આ છે. જો ઘણીવાર ભારે મંગળ દોષ હોય, ત્રણેય રીતે કુંડળીમાં થતો હોય. હવે જીવનમાં કોઈના જીવનમાં જોઈ લેજો કે 1 લગ્ન, 2 લગ્ન, 3 લગ્ન, છતાં પણ વ્યક્તિનું જીવન થાળે ન પડતું હોય એવા સમાજમાં અનેક લોકો હોય છે. અમારો વિષય છે, અમારી જોડે આવે છે, અમે કુંડળીઓ જોઈએ છીએ એટલે અમને ખ્યાલ આવે છે કે આ ત્રણેય પ્રકારે મંગળ દોષ થયેલો છે અને એના લગ્ન જીવન સેટલ થઈ નથી રહ્યા. એક કરે અને એ પણ તૂટે છે, બીજા કરે એ પણ તૂટે છે, અથવા સુખેથી જીવન નથી જતું. તો આવું કેમ બને કે આટલો ભારે મંગળ? સામે એવું પાત્ર હોવું જરૂરી છે. એ નથી મળતું તો લગ્ન જીવન દુઃખીને દુઃખી રહે. એટલે ગમે તે જીવનના ભાગે કોઈ 5-10 વર્ષે, 2 વર્ષે, ઘણા 20 વર્ષે પણ છૂટા પડે. એટલું બધું સહનશક્તિ હોય તો કર્યા કરે છે. એટલે આવું જીવનમાં બને છે. એટલે કહેવાય છે કે ભાઈ એવો મંગળ હોય તો સાવચેતી કે આવી રીતે મંગળને પહેલાં જાણો કેવી રીતે મંગળ દોષ થાય છે. આપણે સૌ ભણેલા ગણેલા લોકો છીએ. કોઈ અંધશ્રદ્ધાની આમાં વાત નથી. આ જીવન સાથે જોડાયેલી વાત છે. પછી હારી થાકીને કંઈ વસ્તુ માનવી અને પછી ભવિષ્ય જોવું એના કરતાં જીવન શરૂ કરતાં પહેલાં, લગ્ન કરતાં પહેલાં જાણી લેવું એ વધારે ઉત્તમ વાત છે. એટલે સાવચેતી એ રાખવાની છે. કોઈ ખોટા દોડમાં, આડંબરમાં કે આજના યુગમાં અમે આવું નથી માનતા. જો આ વસ્તુ એટલી અસર ન કરતી હોય તો આપણા ઋષિમુનિઓએ આટલા હજારો વર્ષ આપણા બ્રાહ્મણોએ આ ગ્રંથોને સાચવીને ન રાખ્યા હોય. આ ગ્રંથો આજે પણ છે લોકોના જીવનમાં. આ બધી વસ્તુ એની મેળે પ્રૂવ થાય છે. એનું કારણ આ છે. એટલે સાવચેતી રાખવાની છે કે ભાઈ સામાજિક રીતે જે રીતે શાસ્ત્રો મેળવીને કહ્યું છે એ મેળાપક વ્યવસ્થાથી મેળવી અને લગ્ન કરવા. કોઈ જ ઉતાવળિયા લગ્ન કરાય નહીં. ઘણીવાર આ પ્રકારે મંગળ દોષ હોવો કે માંગલિક હોવું તેને કારણે લગ્ન વિચ્છેદ સુધી વાત પહોંચી જતી હોય છે. પણ જે તમે આ તબક્કે વારંવાર આ પ્રકારના લગ્ન થાય અને જો સુખ ન મળે તેની વાત પણ આપણે સરસ રીતે સમજાવી દીધી. પણ છતાં પણ મંગળ દોષ હોવો, માંગલિક હોવું, આ શું અલગ અલગ વસ્તુ છે કે પછી આ બંને વચ્ચે કોઈ ભેદ નથી? અને જો ભેદ છે તો એ તબક્કે પણ શું સાવચેતી રાખવી?
હવે મંગળ દોષ અને માંગલિક આ બંને એક જ બાબત છે. શબ્દના પ્રયોગ અલગ છે, બંને વસ્તુ સેમ છે, કોઈ તેમાં બિલકુલ તફાવત નથી. કુંડળીમાં આ જ પ્રકારે મંગળ દોષ પણ કહેવાય અને માંગલિક પણ કહેવાય. જ્યારે કોઈની કુંડળીમાં જન્મ લગ્નથી, ચંદ્રથી કે શુક્રથી મંગળ પહેલા ભાવે, ચોથા ભાવે, સાતમા ભાવે, આઠમા ભાવે કે 12મા ભાવે બેઠો હોય ત્યારે તેને મંગળ દોષવાળી કુંડળી કહેવાય અથવા તો માંગલિક કહેવાય. બંનેની વચ્ચે કોઈ તફાવત નથી. અને ઘણીવાર આ પ્રકારે વારંવાર લગ્ન થતા હોય છે, છતાં પણ લોકો બોધપાઠ નથી લેતા અને વારંવાર આવા લગ્ન સંબંધોની અંદર પડે છે અને ત્યારબાદ લગ્ન વિચ્છેદ થાય છે. પણ ઘણીવાર કે ને જે ઠોકર ખાય ત્યારબાદ તેને આવું જ્ઞાન આવતું હોય છે અને ત્યારબાદ તેઓ આખરે કોઈ સારા જ્યોતિષની સલાહ લેતા હોય છે. પણ જે લોકોના જીવનમાં આ પ્રકારે લગ્ન વિચ્છેદ થયો છે અને વારંવાર આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે, તો એવા તમામ જાતકોને આપ શું સલાહ આપશો? કુંડળીનો બરોબર અભ્યાસ કરો, કુંડળી જાણી લો. આપણે એટલું તો સામાન્ય રીતે જાણી શકીએ છીએ કે ભાઈ આપણી કુંડલી માંગલિક છે કે નહીં. ખાલી આટલું જ કેવળ જાણી લો. જો કુંડલી માંગલિક હોય તો સામેના પાત્રમાં આપણી કુંડલીમાં જેવો મંગળ દોષ હોય ને એવા મંગળ દોષવાળી કુંડલી પસંદ કરો, એવી વ્યક્તિ પસંદ કરો, તેની સાથે લગ્ન કરો, ગુણાંક મેળવી લો. ગુણાંક મળે છે, મંગળ મળે છે તો જ લગ્ન કરો. તો વારંવાર આવું બનવાનું કારણ નહીં બને. ઘણીવાર બીજા લગ્ન હોય ને ત્યારે લોકો મોટે ભાગે એવું કહેતા હોય કે હવે કુંડળી મેળવવી પણ નથી. એવું નથી વિચારતા કે પહેલી વાર નથી મેળવી હતી પણ યોગ્ય નથી મેળવી, એની ભૂલ હતી. પરંતુ એ લોકો ઘણીવાર એવું વિચારે છે પહેલી વાર મેળવીને કર્યા તો પણ છૂટા પડ્યા, પણ ખોટી મેળવી હતી એ નથી જોતા. એ વસ્તુ જાણવાની છે. પોતાનું જે કોઈ બી વસ્તુની ભૂલ હોય ને એ જાણવાની કે આપણી શું ભૂલ હતી. જો શાસ્ત્ર જે આ રચાયું છે ને, જ્યોતિષ શાસ્ત્ર શું છે તો કે મેથેમેટિક્સ છે, ગણિત છે. કોઈ દિવસ ગણિતમાં ભૂલ હોય ના હોય. 10 + 10 = 20 જ થાય એવું આ ગણિત મૂકેલું છે. આકાશી તારા અને નક્ષત્રોનું અને આપણા જીવનમાં આપણી ઉંમરમાં પણ ગણના આવે છે, કાળ ગણના છે, સમય ગણના, દરેક જગ્યાએ ગણિત આવે છે. એટલે એ ગણિતની જોડે તાલમેલ આ ગ્રહો નક્ષત્રો ખરેખર આપણા જીવનમાં કે આપણે તેને માનવું રહ્યું. સાચું નથી મેળવ્યું એટલે દુઃખ આવ્યું છે. જો યોગ્ય રીતે આપણે મેળવી અને લગ્ન કરીએ તો જીવનમાં એવું બનતું નથી. એવા કેટલા બધા લોકો છે કે જેના લગ્ન જીવનમાં ભંગાળ હોય કે છે કારે આવી ગયું, બસ હવે ડિવોર્સ છે. અને એવા પણ લોકોને આપણે જોઈ અને સાચી સલાહ કે એનું નિદાન કર્યું છે તો એ લોકોના લગ્ન જીવન તૂટતું અટકી ગયેલું. એવા પણ મારી જોડે દાખલા છે કે છૂટા પડી ગયેલા, ડિવોર્સ થઈ ચૂક્યા છે અને પછી પણ બંને 2 વર્ષ પછી સાથે રહે છે, આજે પણ રહે છે. ખૂબ ભણેલા ગણેલા લોકો. એટલે લગ્ન ડિવોર્સ લેવાય પેપરની બાબત છે, કોઈ એ દિલની બાબત અલગ છે. આપણું શાસ્ત્ર કે આપણો ધર્મ એવું કહે છે જીવન ટકાઈ રાખવાનું છે. પતિ અથવા પત્ની એકબીજાને પ્રેમ આપે છે, એના માટે આ લગ્ન જીવનની વાત છે. એટલે કેવળ આટલું જ સમજવાનું છે અને એટલું જ જોવાનું છે કે વારંવાર જો લગ્ન જીવનમાં મુશ્કેલી આવતી હોય ચોક્કસ તમે નિદાન કરાવો, જુઓ આ 3માંથી કઈ રીતે મંગળ દોષ થાય છે. 3 રીતે થતો હોય તો સામેનું પાત્ર અચૂક એવું પસંદ કરવો જેનામાં 3 રીતે મંગળ દોષ થતો હોય. મોટે ભાગેના કિસ્સામાં આવું જોવા મળ્યું છે. 3 રીતે મંગળ દોષ થયો હોય અને સામેવાળા પાત્રમાં એક જ રીતે થયો હોય તો પણ લગ્ન જીવન ટકતું નથી. આવી રીતે ચકાસી અને લગ્ન કરો, લગ્ન જીવન સુખેથી જશે. બિલકુલ, આ તમામ બાબતો પાછળ જે ગણના છે તે આખરે ગણતરી કરવી ખૂબ જરૂરી છે અને ગણતરીમાં જો કોઈ ભૂલ થાય તો તેને સુધારી લેવાની જરૂર છે. એટલે કે આ જ્યોતિષશાસ્ત્રની જે પણ શાસ્ત્રોક્ત બાબત આપ સુધી મૂકી રહ્યા છે તેની સાથે એક સમાજશાસ્ત્ર પણ આપ ચોક્કસપણે શીખી રહ્યા છો. જે સમજનું શાસ્ત્ર છે, જો સમજ કેળવશો તો ચોક્કસપણે આપ સુખ્યા થશો અને આ સમજ સરળ રીતે આપ સુધી ચેતનભાઈ પહોંચાડી રહ્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો સરળ રીતે આ શાસ્ત્રની સમજ આપણે મેળવી રહ્યા છીએ અને તેનેથી આખરે આ તમામ જે પ્રશ્નો છે તેનો સચોટ જવાબ પણ આપણે જીવનની અંદર સમજી રહ્યા છીએ. આવી જ વિશેષ રજૂઆત સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.